પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારના સમયગાળામાં પાસપોર્ટ ઓફિસના અધિકારીઓને એક ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો, જેમાં સ્પષ્ટ શબ્દોમાં ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ સ્ટેશનની ટીમને એલર્ટ કરવામાં આવી। ધમકી બાદ તાત્કાલિક અસરથી પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી। સમગ્ર પાસપોર્ટ ઓફિસ વિસ્તારને ઘેરી લઈને અંદર બહાર નીકળતા માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા હતા। અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ ડોગ સ્ક્વોડ અને વિશેષ ટીમો દ્વારા શંકાસ્પદ વસ્તુઓની બારીકાઈથી તપાસ કરવામાં આવી। સઘન તપાસ બાદ પોલીસે સ્પષ્ટ કર્યું કે તેઓને સ્થળ પરથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક વસ્તુ મળી નથી આવી। પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ધમકીભર્યો ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો તે શોધવા સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર ધાક ફેલાવવા અથવા સરકારી કામકાજમાં વિક્ષેપ પાડવા પાછળ આ પ્રકારની ખોટી ધમકી આપવામાં આવી હોવાની શક્યતાના સંદર્ભમાં પણ તપાસ ચાલી રહી છે। आज सुबह 5:55 पे आरपीओ सूरत के ईमेल एड्रेस पे एक ईमेल आया था और इसमें लिखा था कि आज 12:10 पे पासपोर्ट ऑफिस को आरडीएक्स बम से उड़ा देंगे, तो 11 बजे से पहले पासपोर्ट ऑफिस पूरी खाली करवा दीजिए, ऐसा एक मेल आया था। और इस मेल के आधार पे उमरा पुलिस की और बीडीडीएस की टीम आके पूरा पासपोर्ट ऑफिस चेक किया है और कुछ भी शंकास्पद चीज़ वस्तु मिली नहीं है। कहाँ से आया था सर? ये प्राइमरी इन्वेस्टिगेशन में ये मेल कोई पॉक्सो का केस तमिलनाडु में चल रहा है, वो ट्रांसफ़र करवाने के लिए और स्टेट में ट्रांसफ़र करवाने के लिए मेल किया गया है, ऐसा दिख रहा है। लेकिन अभी हमारी साइबर की टीम आई है और ये मेल पे से आगे इन्वेस्टिगेशन चालू रहेगा। क्या लिखा है मेल में? मेल में यही लिखा है कि केस है वो जो पॉक्सो का केस तमिलनाडु में चल रहा है वो कोई और स्टेट में ट्रांसफ़र किया जाए।